નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું સિંધરોડ મહીસાગર ખાતે ને સિંધરોડ ગામમાં અત્યારે જે રીતના ઉપરવાસમાં જે પડેલા વરસાદને લઈને કડાણા ડેમમાંથી જે 3 લાખથી વધુ પાણી છોડવામાં આવ્યું છે સિંધરોડમાં જે પાણી છે તે ઘૂસ્યું છે. આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે સિંધરોડ ગામમાં જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ આખો પાણીમાં ગરકાવ થયો છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેઓના હાલ ક્યાંક બેહાલ થયા છે, કેમ કે કંઈક પણ જો ખરીદી કરવા માટે જવું હોય કાં તો ખેતરમાં જવું હોય તો આ મેન મુખ્ય માર્ગથી તેઓને જવું પડતું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તે સિંધરોડ તરફ પાણીનો સ્ત્રોત છે તે વધ્યો છે. જે આખો આ મેન માર્ગ આપ જોઈ શકો છો કે જે મુખ્ય માર્ગ જે સિંધરોડ ગામ તરફ જઈ શકે છે એ આખો જે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. જે કમર સુધી પાણી અત્યારે અહીંયા પહોંચ્યું છે. હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે એક અંદર યુવક છે તેના કમર સુધી પાણી છે તે ભરાયા છે. આંગણવાડી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે. જે રીતના મહીસાગર નદીમાં પાણીનો સ્ત્રોત વધતા જે આ અહીંયા સ્થિતિ છે તે સર્જાય છે. અહીંયા જે ગ્રામજનો છે તેઓ પણ ભેગા થયા છે. ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેઓ ક્યાંક કહી રહ્યા છે કે જો વધુ પાણી છોડશે તો ચોક્કસથી તેઓના ઘરમાં પાણી ઘૂસશે તેવી સ્થિતિ સર્જાય છે. અહીંયા તમામ જે ગામના સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી કાકા, શું કહેશો કે અત્યારે ગામ સુધી તો પાણી આવી ગયું? હા, પાણી આવી ગયું છે. આ બધું ખાલી કરાયું છે. જી ખાલી કરાવી દીધું? હા, સરપંચે ખાલી કરાવી દીધું છે બધું. જી ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે લોકો છે તે અહીંયા ભેગા થયા છે અને આ જે દ્રશ્ય છે તે જોવા માટે પહોંચી રહ્યા છે. આપણી સાથે અહીંયા ગોપાલભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી ગોપાલભાઈ, આ જે રીતના ઉપરવાસમાં જે વરસાદ વરસો ને કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું અત્યારે તમારા ગામ તરફ પણ પાણી આવી ગયું છે. હા, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 3.5 લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવ્યું છે. તેમજ પાનમ ડેમમાંથી થોડું પાણી છોડવામાં આવેલું છે. એટલે નદી કિનારાના દરેક ગામોમાં પાણી મહીસાગર નદીના આવી રહ્યા છે. અને આજે તમે જોઈ રહ્યો છો કે મહીસાગર નદીનું પાણી સિંધરોડ ગામમાં ઘૂસવાનું ચાલુ થઈ ગયું છે. એમાં મેન મુખ્ય માર્ગ ખરો સિંધરોડ ગામની અંદર પ્રવેશવાનો, એ મુખ્ય માર્ગ હાલમાં ડૂબાણમાં થઈ ગયેલો છે. તેમજ આ જે દુકાન છે કે બધું છે એમાં ડૂબાણ થઈ ગયું છે. આખો રસ્તો તમારો આ ડૂબી ગયો છે તો કંઈક કામ અર્થે જવું હોય તો ઘણી મુશ્કેલી. આ મેન રોડ ઉપરથી ના જઈ શકાય. હવે રોડ ઉપર પાણી ફરી વળ્યું છે એટલે આગળ ગળાડૂબ પાણી છે મેન મહીસાગર નદીના મંદિર પાસે. એટલે હવે આગળ આ રોડ ઉપરથી ના જઈ શકાય. હવે પાછળના બાજુના ભાગેથી પણ બહાર જઈ શકાય હાલમાં પરિસ્થિતિમાં. અત્યારે જે રીતના તંત્રએ પહેલાથી જાણ કરી દીધી છે, તમામ લોકો સાવચેત થઈ ગયા છે. તંત્ર દ્વારા વોટ્સએપમાં અમને મેસેજ મળેલો કે 5,20,000 ક્યુસેક જેટલું પાણી અંદાજિત થવાનું હતું, પરંતુ ત્યાં જો ઓનલાઈન જોતા 3.5 લાખ ક્યુસેક કડાણા ડેમનું પાણી છોડેલું છે અને એના આધારે આ મહીસાગર નદીમાં પાણી આવી રહ્યા છે. જે અહીંયા જે રીતના સ્થાનિક લોકો છે તેઓ ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક જે એક તરફ તંત્ર સામે પણ ક્યાંક વાત કરી રહ્યા છે અને જે રીતના સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. જી કમલેશભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીનો સ્ત્રોત વધ્યો છે, શું કહેશો? ચોક્કસથી હાલમાં જે ગ્રામીણ વિસ્તારોની અમે મુલાકાત લઈ રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ જે લોકો જાગૃત નથી તેઓને જાગૃત કરી રહ્યા છે. કારણ કે જે સૂચના મળી છે કે પાણી હજુ પણ છોડવાના છે, એટલે કે છોડી દીધું છે, ત્યારે હાલમાં જે ધીરે ધીરે હાલમાં પાણી જે વધી રહ્યું છે ત્યારે આપણે પોતે સાવચેતી રાખવાની જરૂર છે. સાથે સાથે પ્રશાસનને પણ અમારી એક અપીલ છે કે જે ગ્રામીણ વિસ્તારની અંદર જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો થયો છે તેમને જે પણ સવલતો થાય, સુવિધાઓ થાય, સાથે સાથે જે પણ જગ્યા પર તાત્કાલિક ધોરણે ખસેડવાની કામગીરી કરવાની હોય કે જે પણ સ્થળાંતર કરવાનું હોય, જે પણ કામગીરી હોય એ તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કરવામાં આવે. કારણ કે આ પાણી છે, આ પાણી ગમે ત્યારે વધી શકે છે અને ક્યાં વધી શકે છે, કોના ઘર ડૂબાણ થઈ શકે છે એની કોઈ ખાતરી નથી, એની કોઈ આપણાને ખબર નથી. પરંતુ સ્થાનિક જે સરપંચો હોય, ધારાસભ્યો હોય, તમામ લોકોએ આ તમામ ગ્રામીણોને જે કહેવાય છે કે સાવચેતી માટેની સૂચના આપવી જોઈએ. સાથે સાથે કલેક્ટર સાહેબને અમારે એક સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો થયો છે તે જગ્યા ઉપર જે ગ્રામીણ વિસ્તારના લોકો હાલમાં ચિંતાતુર રહ્યા છે ત્યારે તેઓને જે પણ જમવાની વ્યવસ્થા છે, સાથે સાથે જે પણ વ્યવસ્થા છે એ તાત્કાલિક ધોરણે કરવી જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે. કમલેશભાઈ, સામે ગણપતિ દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે, કમર સુધી પાણી અહીંયા આવી ગયું છે. ચોક્કસથી હાલમાં જે ગ્રામીણ લોકોને જ્યારે અમે પૂછતા તેઓએ જણાવ્યું છે કે હજુ તો પાણીની શરૂઆત થઈ છે ચડવાની, પરંતુ આવનારા એટલે કે આવનારા સમયમાં એટલે 1-2 કલાકની અંદર આ પાણી વધુમાં વધુ ભરાઈ શકે છે. આ ગણપતિની મૂર્તિ તમે જોઈ શકો છો કે જે જગ્યા ઉપર પાણી નથી, પરંતુ અમે જ્યારે આવ્યા ત્યારે એક દાદર નીચે હતો એ દેખાતો હતો, પરંતુ હાલમાં જે પાણી એકદમ ફાસ્ટ લેવલ પર વધી રહ્યું છે તો અમને એવું લાગે
લાગે છે કે જે ગણપતિની મૂર્તિ છે તે પણ કદાચ અમારે સ્થળાંતર કરવી પડે તેવી પણ અમે ગ્રામજનોને પણ કહી રહ્યા છે કે ભાઈ આ જે ગણપતિની મૂર્તિ છે સહી સલામત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવે, કારણ કે જે પાણીની જે આવક છે એ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે અને જેના કારણે જે કહેવાય છે કે સ્થાનિક લોકો પણ હાલમાં ભયભીત રીતે ચિંતિત થઈ રહ્યા છે. એટલે અમારી ખાસ માંગણી એક છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની જે શરૂઆત થઈ છે ભરાવાની, એ તમામ ગ્રામજનોને ક્યાંક ને ક્યાંક જે પણ મદદરૂપ થવાની હોય એ મદદરૂપ થઈ શકે. સાથે સાથે તમામ સામાજિક કાર્યકરો સાથે જે કહેવાય છે કે તમામ સંસ્થાના કાર્યકરો તમામને અમારી એક અપીલ છે કે ગ્રામીણ વિસ્તારના લોકોની આપણે તમામ રીતની મદદરૂપ થવી જોઈએ તેવી સૌની એક અપીલ કરું છું. જી ચોક્કસથી દર્શક મિત્રો, તમામ જે લોકો છે તે અહીંયા અત્યારે ભેગા થયા છે. ક્યાંક ને ક્યાંક તેઓમાં પણ ચિંતા છે, કેમ કે પાણીનો સ્ત્રોત સતત વધી રહ્યો છે. અત્યારે જે ગામનો જે મેન માર્ગ છે, મુખ્ય માર્ગ છે, તે માર્ગ પર પાણીમાં આખો ગરકાવ થયો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.